દિલે ધરો છો સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્ય રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજ કી જય. શ્રી હરે કૃષ્ણ મહારાજ કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શ્રી સદગુરુદેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. જય સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવત 2081 ફાગણ સુદ આઠમ, તારીખ 7 માર્ચ 2025 શુક્રવાર. શ્રી સદગુરુ શતાબ્દી ભજન વર્ષ સંવત 2081, સત્સંગ સભા 25, લોયાધામ વડોદરા. વાલા મુક્તો, સત્સંગ સભામાં આપનું સ્વાગત છે. વાલા મુક્તો, આજની સભાનો વિષય છે શ્રી હરિના સખા ભક્ત સુરા બાપુ. લોયા નાગડકાના રાજવી એટલે સુરા બાપુ. વાલા મુક્તો, શ્રી હરિ લોયાધામમાં સૌ પ્રથમ ક્યારે અને કેવી રીતે પધાર્યા તે વિશે કથા આપણે સાંભળી રહ્યા છીએ. સત્સંગ સભા 24માં આપણે સાંભળ્યું કે મહારાજે એભલ ખાચરને જીવન ઉપયોગી અમૃત વચનો કહ્યા અને એભલ બાપુએ સહપરિવાર આખા પરિવાર સાથે વર્તમાન ધરાવ્યા અને કંઠીઓ પહેરી અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા, એટલે કે ખીલે બંધાણા, એટલે કે માળામાં આવ્યા. વચરામૃત ખીલાનું માળાનું છે, વાંચી લેજો. પછી અભલ બાપુએ વિવિધ ઉપચારો દ્વારા શ્રી હરિની પૂજા કરી. હવે આગળ હરિચરિતામૃત સાગર પૂર 4 તરંગ 2. કરજ જુગ જોરી પરે હરિ ચરના, બિનંતી પીછે લગે જો કરના, પ્રતાપ હરિ કો દેખન આયા, રાજપાટ સબ કુછ જનાયા. બંને હાથ જોડીને શ્રીના ચરણમાં પડ્યા. મહારાજનું પૂજન કર્યું. મહારાજનું પૂજન કરી આખો પરિવાર ભગવાન શ્રી હરિનો શરણાગત થયો. કંઠી પહેરી વર્તમાન ધરાવ્યા, સત્સંગી થયા. મુક્તાનંદ સ્વામીના હાથે કંઠીઓ પહેરી છે બધાએ. હા, એવો ઇતિહાસ છે. અને પછી સ્વામીશ્રીના હાથે કંઠીઓ પહેરી ભગવાન સ્વામિનારાયણને શરણે આવી. પછી બે હાથ જોડી અને મહારાજના ચરણામાં પડ્યા છે. પછી વિનંતી કરવા લાગ્યા. એભલ ખાચરને જ્યારે શ્રીનો પ્રતાપ દેખાયો ત્યારે તેમને પોતાના રાજપાટ વગેરે બધા વૈભવો તુચ્છ થઈ ગયા. જેને સત્સંગ પ્રધાન થાય છે એને સંસાર તુચ્છ થઈ જાય છે. જા
જેને સત્સંગ પ્રધાન થતો નથી એને ક્યારેય પણ સંસાર તુચ્છ થતો નથી. હા, એબળ રાજા છે, ગઢપુરના રાજા છે, પરંતુ જ્યારે એને મહારાજનો મહિમા યથાર્થ સમજાણો, મહારાજનો એને નિશ્ચય થયો, આખાય પરિવાર સાથે ભગવાન સ્વામિનારાયણના શરણાગત થયા, ભગવાન સ્વામિનારાયણના શરણે આવ્યા જ્યારે, ત્યારે એના રાજપાટ સબ કુચ્ચ જનાયા, પ્રતાપ હરિકો દેખન આયા. ભગવાનનો પ્રતાપ જ્યારે દેખવામાં આવ્યો ત્યારે એના રાજપાટ હતા બધું રાજાને તુચ્છ થઈ ગયું. જા મેં અનેક વાર મારી કથામાં કીધું છે, 51% હેત સત્સંગમાં રાખો અને 49% હેત સંસારમાં તમે રાખો તો તમારું કલ્યાણ ક્યારેય નહીં બગડે. જીવનમાં ક્યારેય પણ સંસાર પ્રધાન થવો જોઈએ નહીં, સત્સંગ પ્રધાન થવો જોઈએ. હા, તમે ગૃહસ્થ છો, તમારે સંસારમાં બધા જ કાર્યો કરવા પડે, બધાની સાથે હળી મળીને રહેવું પડે, બધું જ કરવું પડે, મહેનત કરવી પડે, બિઝનેસ ધંધા જોબ બધું જ કરવું પડે, બધું જ કરવું પડે. પણ એટલું યાદ રાખો કે સત્સંગ પ્રધાન રહેવો જોઈએ. સત્સંગ ઉપર સંસાર હાવી ના થવો જોઈએ. જેમ કે એક મોટી સ્ટીમર છે, હજારો માણસ બેઠા છે, અને સ્ટીમર જ્યાં સુધી સમુદ્ર ઉપર શાસન કરે છે ત્યાં સુધી આપણને બધાને તારે છે, પણ એ સ્ટીમરની અંદર સમુદ્ર જ્યારે શાસન કરે ત્યારે આપણને બધાને ડૂબાડે. એવી જ રીતે તમારા સંસાર ઉપર સત્સંગ શાસન કરે, તમારા સંસાર ઉપર સત્સંગ શાસન કરે ત્યાં સુધી તમને સંસારમાં હોતોય તારી દે, પણ સત્સંગ ઉપર તમારો સંસાર જ્યારે શાસન કરવા મળે ત્યારે તમને ડૂબાડે, ત્યારે કલ્યાણ બગાડે. એટલે પ્રધાનપણું સત્સંગનું, સંસાર નહીં. આવું કોને થઈ ગયું? અભય રાજાને થઈ ગયું, મહારાજનો પ્રતાપ જોઈને. હરિકો પ્રતાપ જાનયે જબહી, બોલત ભયે નૃપતિ તપહી, મેરો ઘરબાર પરિવાર તુમકુ સમર્પણ હરિ કિયે સારા. જ્યારે તેમને શ્રીનો પ્રતાપ સમજવામાં આવ્યો ત્યારે તેઓ બોલ્યા, હે હરિ, મારા ઘરબાર અને પરિવાર જે કાંઈ છે તે બધું તમને અર્પણ કરું છું. કૃષ્ણાર્પણમ. હા, ભગવાનને મારો આખો પરિવાર, મારું ધન ધાન રાજ્ય, મારો દેહ, મારું શરીર, મારો પુત્ર પરિવાર, આ બધું જ હું મહારાજ તમને અર્પણ કરું છું, તમે એને સ્વીકારો. मैं तुम्हारो ध्यान करी हूं, राज उपाधि सब परिहरी हूं, यामे नहीं है कुछ हमारे, तुमको अब न पल ही विसारे. હું હવે આપનું ધ્યાન ભજન કરીશ મહારાજ. આખું મારું રાજ, મારો પરિવાર, મારું શરીર, મારો દેહ, આ બધું તમને અર્પણ કરું છું, અને હું આ ઉપાધિમાંથી હવે નિવૃત્ત થઈ અને ફક્ત તમારું ભજન કરીશ મહારાજ. આ બધું તમે સંભાળો. મને તેમાં બિલકુલ રુચિ નથી. હવે રાજમાં તમે વાલાએ રચના સાખણ હાર, છાસ્તે નવ પીવે રે લોલ. જેમ કોઈ સરસ મજાનું રસ પીવે, જાને હા અમૃત જેવું દૂધ પીવે, દૂધ પાક ખાય પછી ખાટી છાશમાં એનું મન ન જાય, એમ રાજાને હવે જગત છે, સંસાર છે, વૈભવ છે, રાજ છે, એ બધું ખાટી છાશ જેવું લાગે છે, અને મહારાજના દર્શન છે, મહારાજનું સુખ છે, એ બધું અમૃત જેવું લાગે છે. એને હવે બિલકુલ રાજપાટમાં રુચિ રહી નથી. હું આપને એક પળ વાર પણ ભૂલીશ નહીં. એભળ રાજા કે છે, મહારાજ તમને એક પળ પણ નહીં ભૂલું, એક મિનિટ પણ નહીં ભૂલું. વાલા ભક્તો, લોયાધામ વડોદરાના ભક્તો, તમે ખૂબ ભાગશાળી છો. અહીં ઠાકોરજી મહારાજ તમને બહુ અતિ સુખ આપવા માટે આવ્યા છે, અતિ સુખ આપે છે, એ ભૂલવા જેવા નથી. હવે ક્યારેય ના ભૂલતા. સવારે જાગીને શું કરવાનું? સૌથી પહેલા જાગીને તરત ભાગવાનું નહીં. જ્યાં પથારીમાં બેસી જવાનું, પદ્માસન વાળી બ્રહ્મરૂપની ભાવના કરવાની. તમારો દેહ પવિત્ર હોય તો ભલે, અપવિત્ર હોય તો ભલે. જ્યાં તમારો શરીર પવિત્ર હોય તોય ભલે, અપવિત્ર હોય તોય ભલે, બેસી જાવ પલોઠી વાળી.
અને આત્માને દેહથી નોખો કરી નાખો. દેહ નોખો છે, આત્મા શુદ્ધ ચૈતન્ય છે. અને એમાં મહારાજનું, ઠાકોરજી મહારાજનું સ્મરણ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યાર પછી તમે ઠાકોરજી મહારાજને જેવા જોયા છે, તમે અડ્યા છો, તમે રમાડ્યા છે, તમે તેને વાલ કર્યો છે, એના એક અંગ નિરખ્યા છે, એને તમે યાદ કરો. હા, ત્યાર પછી સરસ મજાની કીર્તનની કડીઓ બોલો. અને ત્યાર પછી મહારાજના મહામુક્તોને યાદ કરો. મહારાજના વખતના હોય અને આજના હોય એને બધાને યાદ કરો. અને ત્યાર પછી પ્રસાદીના સ્થાનો યાદ કરો. અને ત્યાર પછી તમે શૌચ વિધિ કરવા જાઓ. આ ક્રમને ક્યારેય ભૂલશો નહીં, તો તમને 6 મહિનાની અંદર તમારું જીવન આખું પરિવર્તિત થઈ જશે. હા, શતાનંદ સ્વામીનો વર છે. મેં તમારો ધ્યાન કર્યું, રાજ ઉપાધિ સબ પરિહર્યું, યામે નહીં એ રુચિ હમારે, તુમકો અબ ન પલ હી વિચારે. મહારાજ, હવે એક ઘડી પણ, એક પલ પણ તમને હું વિચારીશ નહીં. મને આમાં કોઈ જગ્યાએ રુચિ નથી. હવે તમારું ધ્યાન કરીશ. બોલો, કેવા મોટા રાજા હતા, પણ કાંસળી સર્પ ઉતારે એમ એને વાસના ઉતારી નાખી. રાજપાટની વાસના બધી ઉતરી ગઈ. ભગવાનમય જીવન થઈ ગયું. સંસારમાં હોવા છતાં, રાજા હોવા છતાં. તો આપણે તો કોઈ રાજા નથી. આપણે રણજીતસિંહ બાપુ કઈ આપીને ગયા નથી. એક હોનાની ખીલી તે કશું આપી ગયા? રણજીતસિંહ ગાયકવાડ આપણને કાંઈ આપી નથી ગયા.